ચમત્કારી હનુમાનજી મહારાજના મંદિર આવી ગયા હે। આ શ્રી ચમત્કારી શનિદેવનું મંદિર, અહીંયા કોઈ પબ્લિક છે જ ને અત્યારે। ઘંટાડો ભાઈ, જો ટીવી જોઈને ઘંટાડો ફાઇનલી ભાઈ બાઈને જઈએ અત્યારે। ક્યાં જવું, કઈ બાજુ જવું? ડીમાર્ટ। જો ભાઈ ડીમાર્ટ ઓચિંતાના આવીએ એટલે પ્રોબ્લેમ શું થાય દેખાડ તો, શું પ્રોબ્લેમ થાય? આ પ્રોબ્લેમ થાય જો। હેલો એવરીવન, અને તો બ્લોગમાં તમારું સ્વાગત છે। મારું નામ છે ધ્રુવ મકવાણા અને તમે જોઈ રહ્યા છો ગુજ્જુ બ્લોગ્સ। આજના બ્લોગમાં આપણે જવાના છે રેગ્યુલરી ઓફિસે જ જવાના હે। સન્ડે છે આજે, તો આપણે કાંઈ લાગે વર્ગે નહીં, આપણે ઓફિસે જવાનું હે। તો આજે મસ્ત મજાના ઉઠી ગયા હે, વાગ્યા હે અત્યારે એકલા 8:30 વાગ્યા હે। ઉઠી મસ્ત ફ્રેશ થઈ ગયા હે, નવા નાસ્તો કરવા બેસીએ હે। આજના નાસ્તામાં મારા મમ્મીએ બનાવી દીધું હે ઘરે રોટલો લસણીયો ને એના ભેગી ચા। હાલો મસ્ત મજાના પહેલાં તો નાસ્તો કરી લઈએ, પછી ઓફિસે જવા રવાના થાય। પછી ઓફિસેથી જોવું ક્યાં જાય હે। અત્યારે ઓફિસ બ્લોગ બે હાલે હે। ઓફિસે સંભાળવું અને વ્લોગે બનાવવું। એટલે પ્લીઝ જો વિડીયોમાં તમને મજા આવતી હોય તો સપોર્ટ કરતા જાજો મારા વાલીડાઓ। અને ભાઈ હવે જઈએ ઓફિસે જઈએ હે। ક્યાં ગઈ આપણી રાણી? કાલે થોડીક રાણીને લૂછી હતી મેં, આજ થોડાક વહેલા નીકળીએ હે। મેં કીધું મંદિરે કે દર્શન કરતા આવીએ, આજ સન્ડે હે। કાલે શનિવાર હતો ગયો તો મંદિરે કે દર્શન કરવા જાય તો મજા આવે, થોડીક શાંતિ મળે। હું બધા ભગવાનના નામ લેતા હોય ભેગા ભેગા આપણે લઈ લઈએ ને ભાઈ। ચમત્કારી હનુમાનજી મહારાજના મંદિર આવી ગયા હે। આ શનિવારની ગરદી ને રવિવારની ગરદીમાં એકલો ફરક છે। જો અત્યારે કોઈ માણસ નથી, નિરાતે દર્શન કરી શકીએ, ક્યાંય લાઈન નથી। કાલે શનિવાર આવ્યો હતો ને ભાઈ, એકલી લાઈન હતી કે ભાઈ હનુમાનજી મહારાજે જોવા નહોતા મળતા, એકલી ગરદી હતી ને અત્યારે કોઈ નહીં। જો આ ચમત્કારી હનુમાનજી મહારાજનું મંદિર। જય શ્રી રામ કોમેન્ટમાં લખી દેજો। ને ભાઈ અહીંયા કેવી સિસ્ટમ છે જો, પાણી રેડવાની, અહીંથી પાણી રેડી દેવાનું એટલે ડાયરેક્ટ મહાદેવમાં પૂગી જાય। આ શ્રી ચમત્કારી શનિદેવનું મંદિર, અહીંયા કોઈ પબ્લિક છે જ ને અત્યારે। હાલો ભાઈ હવે ઓફિસે રવાના રહ્યા। મસ્ત મજાના શાંતિથી દર્શન થઈ ગયા। પબ્લિક કે કાંઈ નહોતું એટલે દર્શન કરવાની મજા આવી। હવે ઓફિસ ભેગા જાય ભાઈ, ઓફિસે પૂગી ગયા હે ને પાર્કિંગ એક હતી તો આ ઓફિસનું ગોડાઉન છે, અહીંયા પાર્કિંગ કરે બધા સ્કૂટરો। બધાના સ્કૂટર અહીંયા પડ્યા હોય। હવે પાછા ઓફિસે ચડી જાય વર્ક કરવા, જોયા આજે વર્કલોડ ને કેટલું હોય ને આપણો લંચ ટાઈમનો જોલો। તો હાલો હવે ઓફિસે જઈએ। ઓફિસેથી ભાઈ મસ્ત મજાના ફ્રી થઈ ગયા ને અત્યારે આવી ગયા દુકાને ઘડીક વાર બેઠા। આપણા કિશનભાઈ તો અત્યારે હે નહીં, કામમાં હે કે એકલી હે નહીં, તો મેં કીધું પિન્ટુ આગળ આટો મારીએ તો અત્યારે જઈએ ભાઈ। પિન્ટુભાઈના ઘરે આવી ગયા હે ને આપણા પિન્ટુભાઈ ક્યાંય નીકળતા નથી બારે, અંદર બેઠા હે। બપોર આજે કંઈક લગ્નમાં ગયો હે। હા પિન્ટુ ક્યાં ગયો તો? સમૂહ લગનમાં। હે સમૂહ લગન આપણા જ ને? આપણા નહીં તો તારા નહીં? ક્યાંય બહાર નથી નીકળતો ભાઈ, કયું ને કહું કે હાલના બહાર જાય કે કાંટો વાટો મારતા આવે। આજે સન્ડે હે ભાઈ, ઠંડુ વાતાવરણ હે, ઘરમાં પુરાણા હે। આવ્યો જોઈ લે, આવ્યો 8 કોણ છે? પલકેશ મકવાણા, બીજું કઈ નહીં। છોકરી જેવો લાગે ઈ મારો ભાઈ હો ભાઈ, એને કઈ નહીં કહેવાનું તારે। ઈ ફોટામાં હો, એટલે આ આમ દાઢી બાઢી છે ને તો કઈક લાગે। ઓમાં લીધો ઓલો ફોટો લીધો હે પિન્ટુ? 8 ભાઈનો વ્લોગ કર્યો। હા જો રહેમાન ધકેજીનું ગીત કર્યું। ઘંટાડો ભાઈ, જો ટીવી જોઈને ઘંટાડો ફાઇનલી ભાઈ બાઈને જઈએ અત્યારે। ક્યાં જવું, કઈ બાજુ જવું? ડીમાર્ટ પાણીપુરી ખાવા। હે પાણીપુરી ખાવા? પાણીપુરી? અરે રહેમાન ધકેજી
ફાઇનલી ભાઈ જો ભાઈને જાય છે પિક્ચર એક ચડાવ્યું હતું. કયું ચડાવ્યું હતું? માસ. માસ રવિ તેજાનું મૂવી હતું, કઈ મજા બજા આવી નહીં. હવે તો અત્યારે હવે જાય છે. અને કંઈક નવો ડીમાર્ટ બન્યો હે ભાઈ માધાપર ચોકડીએ. મને તો ખ્યાલ નથી, અત્યારે ખબર પડી. આ ભાઈ કહે કે નવો ડીમાર્ટ બન્યો, ત્યાં જવાનું હે, તો ત્યાં પ્રસ્થાન કરીએ હવે. ભાઈ ડીમાર્ટ આવી ગયા હે. સારો હે, જબરો એવો ડીમાર્ટ એમ તો. માધાપર ચોકડીએ ફર્સ્ટ ટાઈમ મેં જોયું. શૈલેષ ડકેતી ગઈમું કઈ? 199 એની ફેવરિટ છે એ ટોપી ગોતે રાખશે. કેટલી ટોપી પડી ઘરમાં, આમ જોઈ લ્યો. આખો ફેલાણો હા ડીમાર્ટ. એમાં ટોપી ગોતો મસ્ત કર્યું. અમે બે આઈટમ લીધી હે. પેલી આઈટમ તો ખાવાની જોઈએ આપણે. હવે જોઈએ ટી શર્ટ ને જોઈએ. આની અંદર જો ભાઈ લગન થઈ ગયા હોય ને આ કુકર ને એવું જ જોતા હોય બધે. એના કુકર ના ઠામ વાસણના કાઉન્ટરમાં જ રખડતો હોય. હા ભાભી જોવે તો ખીજા. ખીરું લેવું છે પણ બનાવવા વાળું પેલા લેવાનું છે. એ રવિ હાટું ખીરું લે, રવિ કરે છે બનાવશે ખીરું. ઢોસા માટે ઢોસાનું ખીરું છે પણ ઢોસા બનાવવા વાળી લેવાની છે પેલા ઈ ગોત પછી અમારે જોજે. એકલે ત્યાં કાઉન્ટરમાં જો આટા મારે છે ઠામ વાસણના. રહેમાન દકેતી ઈ જ ગોતે, કુકર જ જોવે કયું નો. ભાઈ બહુ જબરો મોલ હે, આખું ફેલાઈ ગયેલો હે જો છેટ લગીનનો. તો ભાઈ આ ડીમાર્ટમાં આવીએ એટલે એક પ્રોબ્લેમ થાય, કંઈ ના લેવું હોય ને તોય ધીમે ધીમે કરીને કંઈક ને કંઈક લેવાતું જ જાય. અને આખા ગ્રુપમાં ભાઈ મેં એકલા જ લીધું હે. બધા આટા જ મેરા પર મેં ખાલી નાસ્તો જ લીધો હે. આ ખર્ચો કર્યો રહેમાન દુકે તે નાઈક બીજું કઈ પાછો કાઢી નહીં ને? હે પાકું? જોશ આવી ગયો ભાઈ માં. જો ના ગાલ હવે હું કાઢવા નહીં દે ને, કાઢે એકલી વાર હે. જો હવે આવી ગયો, ઓકાશમાં આવી ગયો, બધું કાઢ નાખ્યું. જો ભાઈ ગો જો ભાઈ ગો. તો ભાઈ ડી માટે ઓચિંતા ના આવી એટલે પ્રોબ્લેમ શું થાય દેખાડ તો શું પ્રોબ્લેમ થાય? આ પ્રોબ્લેમ થાય. જો બધું હાથમાં લેવું પડે કે ભેગું ના થાય ઠેલી કે આ ડી માટે ને ભાઈ જય સિયારામ. ડી માટે ફરી લીધું હે ભાઈ. અને એને ભાઈ હવે એમાં તો મારે ના પડે ભાઈ. ડી માટે ફરી લીધું હે. ડી માટે ફરી લીધું હે ભાઈ. હવે જાય ઘરે. જય સિયારામ, જય સિયારામ. બોલી લે તું, બોલ લે. આજે ભાઈ રામ ભક્ત જાગ્યો અત્યારે. ઈ રવિવારે, શનિવારે નહીં. અત્યારે હવે ઘર સેટ પ્રસ્થાન કરીએ. ડીમાર્ટ પબ્લિક સારું, બહુ મોટું ડીમાર્ટ હતું. કામ ઈંડું જબરજસ્ત ડીમાર્ટ, બહુ મોટું હતું. રાજકોટનું મોટું ડીમાર્ટ કહી શકીએ. પછી ગ્રીનલેન્ડ ચોકડી આગળ એ મોટું જ કહેવાય. નાનું કહેવાય, નાનું કહેવાય. હવે ભાઈ ઘરે જઈએ. જો વિડીયોમાં મજા આવી હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો. અને ગમે કે ન ગમે આજનો વિડીયો મારા તરફથી તમારે લાઈક તો કરવો ભાઈ જ કે એટલે સબસ્ક્રાઇબ કરી દેજો વાલા. બહુ મહેનત કરવી પડે એક વિડીયો બનાવવા માટે. તું ક્યાં જાનો રમેશ બાબુ સિંદૂર कीमत क्या है? एक वीडियो बनाने की कीमत क्या है तुम जानो.